સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન છે કે સુખ અને દુઃખ કલ્પના છે એ કઈ રીતે? વચનામૃત 492માં કૃપાદેવે સુખ અને દુઃખને કલ્પના કહી છે. પણ જીભને સ્વાદ આવે ને આનંદ આવે છે, પૈસા મળે ને આનંદ આવે છે, વિષય વૃત્તિ પોષાય ને આનંદ આવે છે, તે કલ્પના કઈ રીતે કરી શકાય? આ તમારો પ્રશ્ન છે. આ બધું જતું રહે અથવા ન મળે તો દુઃખની લાગણી બી થાય, તો એ કલ્પના કેમ કહેવાય? સુખ અને દુઃખ તો અનુભવાય છે, એ તમારો પ્રશ્ન છે. ઉપલબ્ધ દ્રષ્ટિએ એ સાચું જણાય, પણ આ દેહાધ્યાસનું પરિણામ છે. પોતાને દેહરૂપ, ઇન્દ્રિયરૂપ, મનરૂપ માનવું થયું. શરીરના સુખે સુખી, શરીરના દુઃખે દુઃખી. મૂળમાં શરીર કે ઇન્દ્રિયો એ પોતે નથી, અને તે દ્વારા મળતું સુખ પરવશ હોવાથી શાશ્વત નથી. તે જશે કે જીવ દુઃખી દુઃખી થઈ જશે. જેના પરિણામમાં દુઃખ હોય તે સુખ કઈ રીતે કહેવાય? જીવે ભ્રાંતિને લઈને વ્યાખ્યા જ ખોટી કરી. જ્ઞાનીનો બોધ છે કે પશ્ચાત દુઃખ તે સુખ કઈ રીતે કહેવાય? જીસે સુખ અંદર દુઃખ બસે, વો સુખ ભી દુઃખરૂપ. નામ સુખ છે, અંદર દુઃખ છે. પશ્ચાત દુઃખ તે સુખ નહીં. અહીં કાયમી સુખની વાત છે, આત્માનંદની વાત છે, સહજ સુખની વાત છે. કૂતરો હાડકું ચાવે, તેનું તાળવું છોલાય, તેને લોહીનો સ્વાદ આવે. તાળવાની પીડા ઉપડી ત્યારે સમજવા આવ્યું કે આ તો પોતાનું જ લોહી પોતે ચાટે છે, અને આનંદ માનતો હતો. હાડકું તો આ અગાઉ કોઈક બીજા કૂતરાએ પડતું મૂકેલું, હવે પોતે પણ પડતું મૂકે. એ રીતે બીજો કોઈ અજ્ઞાની આ ભૂલ કરશે. જ્ઞાનીને દયા આવવાથી આ બોધ્યું કે સકળ જગત તે એંઠવત. અનંત જ્ઞાનીઓએ જે ત્યાગ્યું અને શાશ્વત સુખને પામ્યા, તે જ આ જીવ મેળવીને સુખી થવા ઈચ્છે છે. જીવ અમર થવા માટે ઝેર પીવે છે. વ્યવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્ર વિચિત્રપણું છે. માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાષે, પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાષે છે. અને જ્ઞાની પુરુષોએ તે બેય કલ્પના કરવાની ના કહી છે. વચનામૃત 492. વિચારવાનને ઇષ્ટ વિયોગ અનિષ્ટ યોગમાં શોક ઘટે નહીં. પરમપદેવ એમ બોધે છે કે અમારા ચિત્તમાં તો એમ આવે છે કે મુમુક્ષુ જીવને આ કાળને વિશે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. અનંત કાળથી અભ્યાસેલો એવો આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત જીવને પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે, એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે. અને આમ થયું તો જ જીવ શાશ્વત સુખને વિશે યત્ન કરે. વ્યવહારે બધી અનુકૂળતા હોય, જે જોઈએ તે બધું મળતું હોય, તેવા વખતમાં વૈરાગ્ય આવવો એ બહુ મુશ્કેલ છે. કોઈક આરાધક પૂર્વ સંસ્કારી જીવ હોય તેને જ એવા વખતમાં વૈરાગ્ય રહે છે. માટે પ્રતિકૂળ પ્રસંગો આવે તે સારા છે એમ જ્ઞાનીઓ કહે છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા અને ભોગતા છે, અને મોક્ષનો ઉપાય છે. આ 6 પદની શ્રદ્ધા એને રહે, એ તરફ એની વૃત્તિ જાય. એવી વૃત્તિ રહે તો જ જ્ઞાન થાય. અને આ બધું વ્યવહારિક પ્રતિકૂળતામાં શક્ય થાય છે. કેમ કે વિચાર ઉદ્ભવે છે. મોટા મુનિઓ ઉપસર્ગરૂપ જે પ્રતિકૂળ પ્રસંગ છે તેમાં કેવળ જ્ઞાન પામી સુખી થાય છે. ગત સુકવારને માથે અંગારા મૂક્યા તે વખતે કેવળ જ્ઞાન થયું. શરીર એ તો વેદનાની મૂર્તિ જ છે, અસાર છે. વેદના એ શરીરનો ધર્મ છે. તેનો અનુભવ દુઃખ આવે તે વખતે પોતાને થાય છે. જેને કર્મ ખપાવવા છે તે તો ઉદીણા કરીને પણ ખપાવે. આંબિલ, ઉપવાસ વગેરે તપ કરીને કર્મોને વેદવા તે ઉદયમાં લાવે છે. તો એ તો સહેજે દુઃખ આવ્યું અને સમજણ સાથે કર્મનું દેવું ચૂક્યું. પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનપણું આ જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિતની ઓળખાણ છે. પ્રતિકૂળ પ્રસંગમાં જ્ઞાની કહે છે તેવો જ સંસાર લાગે, જ્ઞાની સાચા મનાય અને સહેજે વૈરાગ્ય થાય. આ સંસારનો પરિચય અનાદિનો છે અને એમાં સુખ માન્યું છે. જ્ઞાની કહે છે કે આ સંસાર દુઃખનો દરિયો છે, પણ એને સુખ લાગે છે, ભાસે છે. પણ વેદના આવે ત્યારે દુઃખનો દરિયો છે એમ પણ લાગે. પણ પછી સંગને યોગે જીવ પ્રમાદવશ ફરી પીટીના પીરિયડની જેમ જૈસે થે એવું થઈ જાય છે. આત્માની વિચારણા હોય તો પ્રશ્ન ઉઠે, જીવે નરકમાં કેટલા દુઃખ ભોગવ્યા જ્ઞાની જાણે છે. સનતકુમારે 700 વર્ષ સુધી વેદના ભોગવી. આ કાળના આયુષ્ય કેટલા? થોડા વખત સુધી જ ભોગવાનું છે. માટે મૂંઝાવું નહીં એમ જ્ઞાનીનો બોધ છે.
એક વખત જો મુશ્કેલીમાં ટકી રહ્યો તો પછી બીજા દુઃખના પ્રસંગોમાં પણ ટકી રહે. મરણ વખતે ક્ષમતા રહે અને સમાધિ મરણ થાય. ક્ષમતા એ મોક્ષે જવાનો મોટો રસ્તો છે, મોક્ષની વાનગી છે. ગત સુકુમારે એક ક્ષમતા જ રાખી. સુખ દુઃખ બે સરખા લાગે તો પછી એને રાગ દ્વેષ થવાનું કારણ થાય નહીં. એ ન થાય તો કર્મ બંધાય નહીં, અને કર્મ ન બંધાય તેથી જીવ પૂર્વના કર્મથી છૂટો થાય. સંસાર તો બધો એવો જ વિચિત્ર છે, એવો જ રહેવાનો છે. સંસારમાં સુખ કે દુઃખ એક ધરે રહેતું નથી. સંસારમાં સુખ તો છે જ નહીં, પણ કલ્પના કરીને સુખ માને છે. ઓછી અશતા એ પણ જીવ સુખ માને છે. 103 તાવ હતો, હવે 101 થયો. જીવને સારું લાગે છે, પણ એ પણ અશાતા જ છે. એ કલ્પના કરે અને તે પ્રમાણે ન થાય ત્યારે જીવ દુઃખી થાય છે. વિચારવાન જીવને કોઈ લાખ રૂપિયા કે રાજ્ય આપે તો એ રાજીપો ન થાય, અને લાખ પડાવી લે તો દુઃખ પણ ન થાય, કારણ કે એને સુખ પરને આધીન છે એ મનાયું નથી. કલ્પિતનું આટલું બધું મહાત્મ્ય શું? વચનામૃત 576. જગતની કલ્પિત વસ્તુનું મહાત્મ્ય એટલું બધું જીવને કેમ લાગે છે? જ્ઞાની એમ કહે છે કે જે થાય તે જોયા કરો, અને કલ્પના કરવી તો સારી કરવી. જેમ કે ગત સુકુમારે મને પાઘડી બંધાવી એમ માન્યું તો તેનું સારું થયું. જ્ઞાની પુરુષ કલ્પના કરે જ નહીં, ફક્ત જોયા કરે છે. વિચાર હોય તો જ્ઞાન થાય. એ જ્ઞાન સાચું હોય તો મોહને અણે. જ્ઞાનીને હર્ષ શોક ન થાય તે વખતે આવા પ્રસંગમાં જ્ઞાન હાજર થાય. જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેપાય. સુખ દુઃખ આવે જીવને, હર્ષ શોક નવી થાય. સાચું જાણ્યું હોય તો હર્ષ શોક એને થવા ન દે. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. વચનામૃત 460. ગોપાલદેવે તો આ એક પત્રમાં લખ્યું. પૂજ્ય બ્રહ્મચારીજીએ તો આ જ વાક્ય અલગ અલગ જિજ્ઞાસુઓને 15 સ્થળે ટાંક્યું છે. જ્ઞાનીને સંસારની કંઈ કિંમત નથી. કલ્પીને મારું તારું સગા વાલા ઊભા કર્યા છે. જ્ઞાનનું ફળ વીરતી છે, અને સમ્યક દર્શનનું ફળ વિતરાગતા છે. આ સંસારમાં જ્યાં સુધી દેહ હોય ત્યાં સુધી દુઃખ જ હોય. દુઃખ જ રહેવાનું છે. દુઃખ ન ગમતું હોય તો વહેલો મોક્ષે જતો રહે. જ્ઞાની એમ કહે છે. કેમ કે આ દેહ ધરેનો દંડ છે. દેહ ન ધરે તો દુઃખ થાય નહીં. રસ્તામાં ઘર બાંધ્યું હોય અને પછી કલ્પના કરે કે મારા ઘરની આગળ થઈ બધા કેમ જાય છે, તો દુઃખિત થાય. પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે. સંસારમાં આવી પડ્યા છીએ તો દુઃખ તો પડે. ત્યાં એવી કલ્પના કરે કે મને આ દુઃખ કેમ થાય છે, તો વધારે દુઃખી થાય. જો દુઃખ લાગતું હોય તો હવે દેહ ધરવો ન પડે એવું કરવા જ્ઞાનીનો બોધ છે. દુઃખ સુખરૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે. ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. આનંદનજી મહારાજ કૃત શ્રી વાસુપૂજ્ય ભગવાનનું સ્તવન. એક નાનામાં નાના જંતુથી કરીને એક મદોન્મત હાથી સુધીના સગળા પ્રાણીઓ, માનવીઓ અને દેવ દાનવીઓ એ સગળાની સ્વાભાવિક ઈચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. એથી કરીને તેઓ તેના ઉદ્યોગમાં ગૂંથાયા રહે છે, પરંતુ વિવેક બુદ્ધિના ઉદય વિના તેમાં તેઓ વિભ્રમ પામે છે. તેઓ સંસારમાં નાના પ્રકારના સુખનો આરોપ કરે છે. અતિ અવલોકનથી એમ સિદ્ધ છે કે તે આરોપ વૃથા છે. જે સુખ ભયવાળા છે તે સુખ નથી પણ દુઃખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહાતાપ છે, જે વસ્તુ ભોગવામાં એથી પણ વિશેષ તાપ રહ્યો છે, અને તેમજ પરિણામે મહાતાપ, અનંત શોક અને અનંત ભય છે, તે વસ્તુનું સુખ માત્ર નામનું સુખ છે, એવા નથી. આમ હોવાથી તેની અનુરક્તતા વિવેકીઓ કરતા નથી, એમ કૃપાળદેવ ભાવના બોધમાં બોધે છે. ભર્તુહરી ઉપદેશે છે કે ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, વિત્તે નૃપાલાદ ભયમ, માને દૈન્ય ભયમ, બલે રિપુ ભયમ, રૂપે કરુણ્યા ભયમ, શાસ્ત્રે વાદ ભયમ, ગુણે ખલ ભયમ, કાયે કૃતાતાદ ભયમ, સર્વ વસ્તુ ભયાન્વિતમ ભુવિ, નૃણામ વૈરાગ્યમ એવ અભયમ. ભોગમાં રોગનો ભય છે, કુળને પડવાનો ભય છે, લક્ષ્મીમાં રાજાનો ભય છે, માનમાં દીનતાનો ભય છે, બળમાં શત્રુનો ભય છે, રૂપથી સ્ત્રીને ભય છે, શાસ્ત્રમાં વાદનો ભય છે, ગુણમાં ખળનો ભય છે, અને કાયા પર કાળનો ભય છે. એમ સર્વ વસ્તુ ભયવાળી છે, માત્ર એક વૈરાગ્ય જ અભય છે. મહાયોગી ભર્તુહરિનું આ કથન તેમાં સંસાર શોકનું તાદૃશ્ય ચિત્ર આપ્યું છે. જે વસ્તુ પર ભયની છાયા અહીં પ્રદેશ કરી તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખ રૂપે મનાય છે. સમસ્ત વિશ્વ દોડે છે જે અર્થે તે ભોગ, તે તો રોગનું ધામ ઠર્યું.
મનુષ્યને કુળનું અભિમાન હોય, ઉચ્ચ કુળથી સુખ માને તેવું છે, ત્યાં પડતીનો ભય દેખાયો. સંસાર ચક્રમાં વ્યવહારનો ઠાઠ ચલાવવાને દંડરૂપ લક્ષ્મી તે રાજા ઇત્યાદિના ભયથી ભરેલી છે. કોઈ પણ કૃત્ય કરી યશ કીર્તિથી માન પામવું કે માનવું એવી સંસારના પામર જીવનની અભિલાષા છે, તો ત્યાં મહાદીનતા અને કંગાલિયતનો ભય છે. બળ પરાક્રમથી પણ એવા જ પ્રકારની ઉત્કૃષ્ટતા પામવી એમ ચાહવું રહ્યું છે, તો ત્યાં શત્રુનો ભય રહ્યો છે. રૂપ કાંતિ એ ભોગીનીને મોહિની રૂપ છે, તો ત્યાં તેને ધારણ કરનારી સ્ત્રીઓ નિરંતર ભયવાળી જ છે. અનેક પ્રકારે ગૂંથી કાઢેલી શાસ્ત્ર જાળ, તેમાં વિવાદનો ભય રહ્યો છે. કોઈ પણ સાંસારિક સુખનો ગુણ પ્રાપ્ત કરવાથી જે આનંદ લેખાય તે ખળ મનુષ્યની નિંદાને લઈને ભયાન્વિત છે. જેમાં અનંત પ્રિયતા રહી છે એવી કાયા તે એક સમયે કાળરૂપ સિંહના મુખમાં પડવાના ભયથી ભરી છે. આમ સંસારના મનોહર પણ ચપળ સાહિત્યો ભયથી ભર્યા છે. વિવેકથી વિચારતા જ્યાં ભય છે ત્યાં કેવળ શોક જ છે, અને જ્યાં શોક હોય ત્યાં સુખનો અભાવ છે, અને જ્યાં સુખનો અભાવ રહ્યો છે ત્યાં તિરસ્કાર કરવો જ યથોચિત છે. તો સુખ ક્યાં હશે? સુખ ક્યાં છે? સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે. લેશે લક્ષ્ય લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમ્રણે, કાં અહો રાચી રહો. લક્ષ્મીને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. ગોપાળદેવે પ્રશ્ન પૂછ્યો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં ગ્રહો? વધવાપણું સંસારનું, નર દેહને હારી જવો, એનો વિચાર નહીં આવો, એક પલ તમને આવો. ગોપાળદેવે પોકાર કર્યો. પ્રકાશ્ય છે, દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષ વિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગીને સંક્ષેપમાં સમજ્યા છે એમ સમજો. ક્ષમતા રમતા ઉર્ધતા, જ્ઞાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. શબ્દ આદિ 5 વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતા માત્ર છેવટે તે સર્વને વિશે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે. તે સુખભાસ નામનું લક્ષણ માટે તીર્થંકરે જીવનું કહ્યું છે. સુખ એ જળનો ગુણ જ નથી, તો આત્મા સિવાય સુખ ક્યાં મળે? વેદાંતની રીતે વિચારતા પણ સરખો જ જવાબ મળશે. આ સમસ્ત વિશ્વ ભગવત રૂપ જ છે. તે ભગવત જ સ્વેચ્છાએ જગત આકાર થયા, અનંત સ્વરૂપે એક તે ભગવત જ છે. હવે જ્યારે ચિત્ત અને આનંદ બે પદાર્થ જળને વિશે ભગવતે તિરોભાવે કર્યા, જીવને વિશે એક આનંદ જ તિરોભાવે કર્યો. સ્વરૂપે તો સર્વ સચ્ચિદ આનંદ રૂપ જ છે. સ્વરૂપ લીલા ભજવાને અર્થે ભગવતની આ આવિર્ભાવ અને તિરોભાવ નામની શક્તિઓ પ્રચરી આનંદનો અંશ આવિર્ભાવ હોવાથી જીવ તે શોધે છે. અને તેથી જેમાં ચિત્ત અને આનંદ એ બે અંશો તિરોભાવે કર્યા છે, એવા જળમાં આ જીવ સુખ શોધવાના બ્રહ્મમાં પડ્યો છે. પણ તે આનંદ સ્વરૂપ તો ફક્ત ભગવતમાં જ પ્રાપ્ત થવાનું છે. જ્યારે સમસ્ત વિશ્વ ભગવત સ્વરૂપ લાગશે ત્યારે જીવભાવ મટી જાય, જીવનો શિવ થશે, સચ્ચિત આનંદરૂપ થશે. અહમ બ્રહ્માસ્મિ એમ અનુભવાશે. સ્વયં જ્યોતિ સુખધામ આત્મસિદ્ધિની 117મી ગાથા. અને યોગીજનો તો આવું સુખ ઈચ્છે છે જે યોગીજન, અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ, સહયોગી જીન સ્વરૂપ, સુખધામ અનંત. આ યોગીજનો આ સુખને ઈચ્છે છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.